સિયોર પટેલ ફાર્મ પાસે આવેલ મામાદેવનું મંદિર તેમજ વિવિધ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું. पार्थेश्वर महान शिरोमणि बद्रीदास की जय, सोमन विश्वकर्मा भगवान की जय. आयोजन शिव कथाનું આયોજન એમાં આજે વાત જ્યોતિષ પૂજા એટલે બધા બહુ ભાગ પક્ષાયામ અષ્ટમી તિથિ તથા ભૃગુ વાસરાયામ પાણીની સમજી રાખો. શુક્રવાર તથા લગી જાઓ કે યમ બ્રહ્મ, ત્યાર પછી માં ભગવતી પાર્વતી, બરાબર. એટલે ભગવાનનું આ બેઠક છે, થાળો છે, એને આપણે બીજા લખોપા જે ઘરણું છે એમાં નાગદાદાને નમસ્કાર કરો મનથી કે મહાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગૌ. 5 5 થાળો લઈ ચડાવો. પ્રભુ ભગવાનને જે ચડાવેલું પાણી એ તમારે ભગવાન એકવાર સમૂહતા નહીં, ફરીવાર એકવાર ભગવાનનું ધ્યાન કરી લેવાનું. ઓમ ભયહમ પ્રતિમંપયો કદીકો ભયો નિમંતરીક્ષી ભયો ધારા ભય સ્વદેકાહ પ્રતિનિર્ણિતા બ્રહ્મદેવતા ઓમ સત્યો ધાતા પ્રપદ્યામિ સત્યો ધાતા બલપ્રસનાય મહા સર્વભૂતનાય મહો મનોય ઓમ સ્વામિદેવ સર્વજ્ઞાન પરશુવ ગતભતમ મહાસુવ ઓમ દો શાંતિ અંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિ રામ શાંતિ ભૈરવે નાગો વસુ વસે નવશિંચરી. બધા બોલજો મારી આરે ઓમ શાંતિ લઈને જવાનું છે. હવે કોઈ બોલે અહીંયા આપ સૌને એટલે કે આજુબાજુના તમામ વિસ્તારોના લોકોને અને સોસાયટીના લોકોને શ્રાવણ માસ નિમિત્તે આજ શિવ કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થાય. આવા ઉત્તમ માસમાં કથા શ્રવણ કરવી એ બહુ સારી વાત છે. અને એવા આશયથી અહીંયા જે કાંઈ આયોજન થયું એ મારા દ્વારા થયું છે અને આપ સૌના સહકારથી થયું છે. તો એ આયોજનનો આજે આ 6થો દિવસ અને કાલ બધાને बापा आत्मवंदनम समर्पयामि. सत्यम शिवम सुंदरम बालाजी डोमेश्वर
શાંત હનુમાન હે ઉતરો ને સર્વ નિર્વિઘ્નમ સર્વ દેવા